અરે રમાલાવ, કેવી જગ્યાએ તમે હાથ નાખ્યો? આ જિંદગીમાં પહેલી વાર મારે નીચે જોવાનો વારો આવ્યો છે અને આપણે માર ખાવા પડ્યો છે. હવે હું કરશું શેઠ? હવે હું કઈક એવું કરીશ કે એને પણ જિંદગીમાં પછતાવો થાય કે આનો સાળો ન કરાય. અને એ બે માણસો એકાબીજાને બહુ પ્રેમ કરતા હોય એવું લાગે છે મને. તો પહેલા આ બેને આપણે અલગ કરવા પડશે, તો જ હું સમજીશ કે મારો બદલો પૂરો થયો. પણ ભાઈ એ વાત તો સાચી, પણ આ બધું આપણે કરશું કઈ રીતે? એનો ઈલાજ તો મારી આગળ છે. અરે બગા તું? અરે હા હું. એનો ઈલાજ તારી પાસે શું છે? અરે એનો ઈલાજ આવ્યો, આ એનો ઈલાજ માટે જ રાખેલી છે વસ્તુ બધી આપણી. આમાં છે? હા હા આમાં જ છે. સારું, કાંઈ વાંધો નહીં, કામ કરી દઈશ ને તું? 100% તમારું કામ થઈ જાય. પછી બીજું બોલો. 5 કરોડ રૂપિયા એડવાન્સ લઈ જા ઓફિસે. ભલે ભલે. અરે બગા, હો આનો કાંઈ ઉપાય આવ્યો કે નહીં? એનો ઉપાય આવી ગયો હે. તો જલ્દીથી મને એનો ઉપાય બતાવો. એનો ઉપાય એમ છે કે આ પાણી જે રહ્યું ને હા એની તારીખમાં એને દઈ દેવાનું, એટલે એનો ઉપાય મારામાં આવી જાય છે. બરોબર? ભલે. અરે ભાઈ, આ પાણી આપણે એને પાઈશું કઈ રીતે? અરે એનો પણ મારી પાસે ઉપાય છે. ચાલો તમે મારી સાથે. ચાલો. અરે ભાઈ, હા તારો દોસ્ત પેલો દીપક રહ્યો ને, તારે આ પાણી તારે પાવાનું છે. ના એને હું પાણી નહીં પાઉં, કારણ કે હું કોઈ દોસ્તીમાં ગદ્દારી નથી કરતો. તો સાંભળી લે, તારો પરિવાર મારા કબજામાં છે. એક જ ફોન કરીશ ને તો તારો પરિવારનો પૂરો ખલ્લાસ થઈ જશે. એના કરતા પાણી પીવડાવી દે દીપકને. લાય તારે એ મારા દાવા હાથમાં કરી છે, તો હાલે, અને આજે ને આજે જ પાણી પાઈ દીજે. કોઈ વાંધો નહીં. ચાલો એલા. ચાલો. અરે ઓય તો આપણે આ ભેંસોને નીણ બીણ નાખતા હું મારા બોસને મળતો આવું. હા તે સારું, મળતા હો. હાલ હું આવું જ છું પાછો મળીને તરત. હા અરે કાં ભાઈ જદીપ કેમ છે? અરે રામ રામ. બે શું હાલે? બસ મજા કે ને યાર. લ્યો પાણી પીઓ. અરે જદીપ પાણી હું અત્યારે જ પીને આવ્યો. અરે લે યાર. હાલ તો તું ભાઈ છો એટલે તારું માન રાખી લઉં છું. બહુ કઈ નહીં, પી લે તમને. મારા ભાભી બાપી ક્યાં ગયા હે? તાર ભાભી બહાર જાય છે. બહાર ગયા હે? હા અરે જદીપ મને ચક્કર ચડે છે. ચક્કર ચડે છે. સારું હાલો, હવે હું ઘીરે દઉં છું. મને ચક્કર ચડે છે, રાગે નથી આવ્યો લાગતું. તે વાંધો નહીં. હાલ પછી કાલ મળીશું હો.